વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત અને ઉધના ખાતે ટ્રેનોના કોચને ધોવા અને મેન્ટેનન્સ માટે લઈ જવામાં આવે છે। હવે કોચને ધોવા માટે ટૂંક સમયમાં ડ્રોનની મદદ લેવાશે। વોટર ડ્રોન સિસ્ટમથી ટ્રેનને ધોવાની ટ્રાયલ કરવામાં આવી હતી। ગુજરાતની પ્રથમ ઉધના બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેનના કોચને ડ્રોનની મદદથી ધોવામાં આવ્યા હતા। ટ્રાયલ સફળ થતા રેલવે બોર્ડ પાસે મંજૂરી માંગવામાં આવી છે। બોર્ડની મંજૂરી બાદ રેગ્યુલર ધોરણે ટ્રેન ધોવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે। સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનના 24 કોચ ધોવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે। હવામાં ઉડતા ડ્રોનને કોચની ઊંચાઈ સુધી લઈ જઈ પ્રેશરથી કોચ ધોવામાં આવ્યા હતા। આ ટેકનિકથી 25 કોચને ધોવામાં ફક્ત 30 મિનિટનો જ સમય લાગ્યો હતો। અત્યારે કોચ ધોવા માટે લાંબી પ્રક્રિયા છે। એકથી વધુ વ્યક્તિઓ ટ્રેનને ધોવા માટે કામે લાગે છે। એટલું જ નહીં, ટ્રેનને ધોવા માટે 2.5 થી 3 કલાકનો સમય લાગે છે। ઓછા સમયમાં ટ્રેનને ધોવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે। ગત શનિવારે ઉધનાથી રવાના કરાયેલી ઉધના બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેનને ડ્રોનની મદદથી ધોવામાં આવી હતી। હાઈ પ્રેશરથી ટ્રેનને ધોવામાં આવતા ખૂબ જ ઓછા સમયમાં ટ્રેન ક્લીન થઈ ગઈ હતી। રેલવે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના 2 યુવાન દ્વારા આ ડ્રોનનું સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે। ડ્રોન બનાવાતા અંદાજિત 3 થી 4 લાખનો ખર્ચ થયો છે। ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર આવી એ દરમિયાન આ ડ્રોનની ટ્રાયલ કરવામાં આવી હતી। ટ્રેનના કોચને ડ્રોન દ્વારા ક્લીનિંગ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આ ડ્રોનથી રેલવે સ્ટેશન ખાતેના એલિવેશન જેવા કે પતરા અને ખૂબ જ ઊંચાઈવાળી જગ્યાઓને સાફ સફાઈ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે। આ ટ્રાયલ દરમિયાન રેલવેના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ખૂબ જ ઓછી મિનિટમાં ટ્રાયલ સફળ રહી હતી। હાલ તો આ મામલે રેલવેના અધિકારીઓ દ્વારા આગામી સમયમાં આ અંગેની પ્રોસેસ કરવામાં આવશે અને ત્યારબાદ એને મંજૂરી આપવી કે નહીં એ અંગેનો નિર્ણય કરવામાં આવશે। જ્યારે ટ્રેન તેના ડેસ્ટિનેશન સ્ટેશન પર પહોંચે છે અને બધા મુસાફરો ઉતરે છે ત્યારે આગામી મુસાફરી માટે સાફ કરવામાં આવે છે। તમે ઘણીવાર ટ્રેનોને મેન્યુઅલી સાફ કરતી જોઈ હશે, જ્યાં થોડા સફાઈ કામદારો આખી ટ્રેનને સાફ કરવા માટે પાઇપમાંથી પાણી છાંટીને સાફ કરવામાં આવે છે। આ પહેલા મે 2025માં આસામના કામાખ્યા રેલવે સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનને ડ્રોનનો ઉપયોગ કરીને સાફ કરવામાં આવી હતી। ટ્રેનો અને સ્ટેશનોને સ્વચ્છ રાખવા માટેની આ ટેકનોલોજી ફાયદાકારક છે। 28 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે, જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે। સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધનાથી બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી। 130 કિલોમીટરથી લઈ 160ની સ્પીડે દોડતી આ ટ્રેન 5મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે, જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। જ્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 2 મહિના પછી ડેઇલી દોડાવવાની જાહેરાત કરી છે। તો વ્યવસાયિક શિક્ષણ